ઉમટ્યા છે ભક્તિના પૂર, અવસર આયો રે આંગણીએ. ઉમટ્યા છે ભક્તિના પૂર, અવસર આયો રે આંગણીએ. હે રેલાયા મહિમાના સૂર, અવસર આયો રે આંગણીએ. ઉમટ્યા છે ભક્તિના પૂર, અવસર આયો રે આંગણીએ. સ્વાગતમાં રંગો પુરાવું, હું તો ઝગમગતા દીવડા દીપાવું. સ્વાગતમાં રંગો પુરાવું, હું તો ઝગમગતા દીવડા દીપાવું. મધમધતા હારો પહેરાવું, વળી પ્રાર્થનાના પુષ્પો વેરાવું. મધમધતા હારો પહેરાવું, વળી પ્રાર્થનાના પુષ્પો વેરાવું. કેવી શોભા દિશે છે અમૂલ, કેવી શોભા દિશે છે અમૂલ, અવસર આયો રે આંગણીએ. ઉમટ્યા છે ભક્તિના પૂર, અવસર આયો રે આંગણીએ. રેલાયા મહિમાના સૂર, અવસર આયો રે આંગણીએ. હૈયાના હરખે વધાવું, હું તો ચરણે સમર્પિત થાઉં. હૈયાના હરખે વધાવું, હું તો ચરણે સમર્પિત થાઉં. એવા અંતરના આશીષ યાચું, અહો ધન ગણતા હોઈએ હું નાચું. અંતરના આશીષ યાચું, અહો ધન ગણતા હોઈએ હું નાચું. પામી શકાય નામું, કે પામી શકાય નામું, હે અવસર આયો રે આંગણીએ. ઉમટ્યા છે ભક્તિના પૂર, અવસર આયો રે આંગણીએ. રેલાયા મહિમાના સૂર, અવસર આયો રે આંગણીએ. સજાનંદ સ્વામી મહારાજની જય, હરિપ્રસાદ સ્વામી મહારાજની જય, આત્મીય સમાજની જય જય જય, દાસના દાસ થવાની જય જય જય. આજે ગુરુહરિનો 92મો પ્રાગટ્ય મહોત્સવ મનાવવા માટે ભેગા થયા છીએ.
સ્વામીજી આપણા માટે વડોદરા સોખડાની ધરતી ધારણ કરી. એ હરિ આગમનને 60 વર્ષ પૂરા થાય છે. એટલે હરિ આગમનનું હીરક મહોત્સવ ઉજવી રહ્યા છે. 1966માં સ્વામીજી સોખડા આવ્યા. આજે 2026 ચાલે છે. 60 વર્ષ થયા. સ્વામીજી આપણા માટે આવ્યા. કોઈ નહોતું જ્યારે સોખડા આવ્યા, ત્યારે કોઈ સમાજ નહોતો. આ વડોદરાની શરૂઆત કઈ રીતે થઈ છે? સ્વામીજી સોખડા જૂના મંદિરે રહેતા હતા. એ વખતે આપણા રમણ ભગતજીના નામથી આપણે ઓળખીએ. એ ભગતજી લગ્ન પ્રસંગે સોખડા ગામમાં ગયેલા. હું વાત કરું છું 66ની, 60 વર્ષ પહેલાં. એ લગ્ન પ્રસંગે સોખડા આવેલા. પહેલેથી સ્વામિનારાયણ સંપ્રદાયમાં પોતે માનતા હતા. એને નિયમ રાખેલો કે ઠાકોરજીના દર્શન કર્યા પછી જ મારી દૈનિક ક્રિયા કરવાની. એટલે વાડી મંદિરમાં રેગ્યુલર દર્શન કરવા જતા. વાડી મંદિરમાં રેગ્યુલર દર્શન કરવા જાય. પૂનમ હોય ત્યારે વડતાલ દર્શન કરવા જાય. પણ સોખડા આવ્યા તે દિવસે દર્શન ચૂકી ગયા. વડોદરા વાડી મંદિરે દર્શન કરવા જવાનું હોય એ દર્શન ચૂકી ગયા. એટલે એને થયું કે જે દર્શન થયા નથી, પણ સોખડા ગામમાં મંદિર હતું, ચાલો કે અહીંયા ઠાકોરજીના દર્શન કરી આવું અને મારો નિયમ પડાઈ જાય. સરદાર નિયમ પાડતા હતા. એટલે એ નિયમ પાડવા માટે સોખડા મંદિરમાં દર્શન કરવા જાય છે. એ વખતે સ્વામીજી સભા મંડપમાં થાંભલાને ટેકે બેઠા હતા. કોઈ આસન ગાદી નહોતી. 66માં સ્વામી માટે કોઈ આસન, કોઈ ગાદી નહોતી. ગોદડી જેવું કંઈક હશે, એની પર સ્વામીજી બેઠા હશે કદાચ. ભગતજી ગયા, ઠાકોરજીના દર્શન કર્યા. સ્વામીજી સંતો બેઠા હતા એટલે સહજ સ્વામિનારાયણ સંપ્રદાયના સંસ્કારો પગે લાગ્યા. સ્વામી પૂછ્યું, ક્યાંથી આવો છો? તો સાકે બરોડાથી આવું છું. બેઠા, થોડી વાતો કરી. સ્વામી કે જમીન જાજો, કે પ્રસાદ લઈને જજો. એટલે ભગતજીએ કહ્યું કે સ્વામીજી લગ્નમાં આવ્યો છું, મારું જમવાનું ત્યાં છે. લગ્નમાં ગયા તો સહજ જમવાનું ત્યાં જ હોય. એટલે સ્વામીજીની પ્રાર્થના કરી, સ્વામીજી લગ્નમાં આવ્યો છું, મારું જમવાનું ત્યાં છે. સાકે સારું આવતા રહેજો. કે આટલું જ કન્વર્ઝેશન. કેટલું? આવતા રહેજો. ભગતજી ત્યાંથી પોતાના વ્યવહારિક સામાજિક જે કામકાજ હતું લગ્નનું, એમાં પધાર્યા. પતાવીને પછી બરોડા ગયા, ઘેરે ગયા. રોજ સવારે પૂજા કરે. સ્વામીજી કોણ અને કેવા પુરુષ એની વાત કરું છું. આપણે કેટલા નસીબદાર છીએ એની વાત કરું છું. આપણે કઈ સાધના કરી જેના ફળસ્વરૂપે સ્વામીજીનો યોગ થયો છે એની વાત કરું છું. આપણે કોઈ સાધના નથી કરી, એને મેળવવા માટે કોઈ તપસ્યા નથી કરી. એ કરુણા કરીને આપણને મળ્યા છે એની વાત કરું છું. એટલે ભગતજી ઘેરે ગયા. બીજે દિવસ સવારે
પોતાની પૂજા ખોલીને પૂજામાં બેઠા હતા. અને પૂજામાં એને ભજન કરતા તારે દર્શન થયું. દર્શનમાં સરસ શોભાયાત્રા નીકળી હતી. એમાં સ્વામીજીના શોભાયાત્રામાં ભગ્ય આસન પર બેઠેલા જોયા. પછી એમાં એ પોતે સ્વામીજીને ચામર ઢોળે છે એવા દર્શન થયા. સ્વામીજી શોભાયાત્રામાં મોટા આસન પર બેઠા છે અને ભગતજી ચામર ઢોળે છે. આટલી વિશાળ સભા ભરાઈને બેઠી છે એ દર્શન એને થયું. એટલે એને થયું કે મને કંઈક નવું થવાનું હોય તો ભગવાન સ્વામિનારાયણ આ રીતે દર્શન આપીને સંકેત આપે છે. જ્યારે જ્યારે કે દર્શન કરવા જો ભગવાન મને કંઈક નવું સંકેત આપ્યું 100% થાય જ. એટલે એને થયું કે આ સંદેશ હું સ્વામીજીને આપી આવું. બીજે દિવસે પાછા સોખળા આવે છે. એટલે બસોની વ્યવસ્થા નહીં, માન બસ મળે. છાણીથી ચાલતા સોખળા ગયા. ક્યાંથી? આપણને ખબર છે છાણી સોખળા વચ્ચેનું અંતર 6 કિલોમીટર 6.5 કિલોમીટર થાય. છાણીથી ચાલતા સોખળા આવ્યા. સ્વામીજી બેઠા હતા. સ્વામી કે આવી ગયા. સાંજુ લટકું હતો, સ્પેશિયલ રણકાર આવી ગયા. એટલે ભગતજી કહ્યું આપણે કહ્યું હતું ને આવતા રહેજો, એટલે દર્શન કરવા આવ્યો છું. પછી કહ્યું કંઈક સરસ સમાચાર આપવા આવ્યો છું. શું કહ્યું? એક સરસ સમાચાર આપવા આવ્યો. કે બોલો બોલો શું છે કહો. ત્યારે ભગતજીએ કહ્યું કે આજે પૂજા કરતો હતો સવારે. પહેલાં તો એમનું કહ્યું કે સ્વામીજી આપણું જય જયકાર થવાનો છે. કે શું કહ્યું? સ્વામીજી આપણો જય જયકાર થવાનો છે કે ચિંતા ન કરતા. કે ત્યારે એક તો સ્વામીજીને સંતો હોય ને એક બે હરિભક્તો હોય તો કોઈ વખતે સમાજ હતો જ નહીં. અને આ ગુરુ મહારાજ કહે કે સ્વામીજી આપણો જય જયકાર થવાનો છે, ભવ્ય શોભાયાત્રા નીકળશે અને આમ બધી વાત કરી. સાહેબ કે તમે આજે વાત કરી તમે કઈ રીતે કરી? કે સ્વામી આજે સવારે પૂજા કરતો તો મને ભગવાન સ્વામિનારાયણ દર્શન કરાવ્યું. કે મને પૂજામાં ભગવાન સ્વામિનારાયણે દર્શન કરાવ્યું. આપ શોભાયાત્રામાં બિરાજમાન હતા, પણ મોટા આસન પર બિરાજમાન હતા ભગવાન સ્વામિનારાયણની સાથે, અને હું આપને ચામર ઢોળતો હતો એવું દર્શન મને થયું છે. એટલે હું કહું છું કે મને જે દર્શન ભગવાન સ્વામિનારાયણ કરાવે એ હંમેશા સાકાર થાય છે. કે મને ભગવાન સ્વામિનારાયણ જે દર્શન કરાવે છે હંમેશા સાકાર થાય. એટલે કહું છું કે સ્વામીજી આ પછી સારું કે ખરેખર તમને વિશ્વાસ છે તમે જે બોલો એ સાકાર થાય. ત્યારે એક એનું પ્રકૃતિ હતી. પોતાનું નામ દઈને કહ્યું કે સ્વામીજી હું રમણ ત્રિકમ બોલું છું. કે શું કે હું રમણ ત્રિકમ કદાચ સૂર્ય આથમવાનું ઉગવાનું ભૂલી જાય પણ રમણ ત્રિકમ જે બોલે કોઈ ખોટું ના પડે. કે એટલી મસ્તીથી બોલેલા. શું કે રમણ ત્રિકમ બોલે કે ખોટું ના પડે. કે એ દર્શન 1966માં સ્વામીજીએ કરુણા કરીને કરાવેલું. અત્યારે જોઈએ છીએ સ્વામીજી કેવો સમાજ ધરતી પર ત્યાગ કર્યો છે. એના સંકલ્પે શૂન્યમાંથી સર્જન કર્યું. એની સુપ્રીમસીનું દર્શન છે. એ પુરુષ આપણને મળ્યો. એણે ઘડતર કેવું કર્યું? એક વખત ભગતજી પોતાના ઘેરે હતા. આ પ્રસંગ એમના દીકરા રજનીભાઈએ કીધેલો. રમણ ભગતના દીકરા મોટા રજનીભાઈ એણે પોતે આ પ્રસંગ કીધેલો.
એ બાપુજી ઘેરે હતા કે, અને રાતે એક દિવસ ઓચિંતું જ વાવાઝોડું આવ્યું, પવન ફૂંકાયો. સ્વામીજી વાત ઘણી વખત કરે છે ભગતજીના ઘરની, એ દાદરો ચડીએ તો ક્યારે દાદર તૂટશે ને આપણે નીચે પડીશું, એવું ભગતજીનું ઘર હતું. પણ નિષ્ઠા જુદી હતી. આજે સંકલ્પ કરવો છે કે ભગતજી પ્રદેશના આપણે સૌ સેવકો ભગતજી જેવી નિષ્ઠાથી જીવતા હતા, એ નિષ્ઠાથી જીવીને સંબંધ બાંધવાનો સંકલ્પ આજે શુભ દિવસે આપણે કરીએ. ભગતજી કેવી નિષ્ઠાથી જીવતા હતા એનો આ પ્રસંગ છે. એટલે ભયંકર વાવાઝોડું ફૂંકાયું અને પવનમાં છાપરું આખું ઊંચું થયું. છાપરાનું ઘર પાકું સ્લેબવાળું નહોતું. છાપરું આખું ઊંચું થયું, પાછું ધડ દઈને પડ્યું ત્યાં બાજુ. પણ એ જે ધડાકો થયો, એક સાઈડનો કરો પડી ગયો, તૂટી ગયો. કરો એટલે દિવાલ. અને એ પડી અને જ્યાં ઉપર ચડવાનો જે દાદરો હતો એની પર જ બધું પડ્યું. એટલે જવાનો રસ્તો રહ્યો નહીં. બહાર નીકળવાની એક્ઝિટ બંધ થઈ ગઈ. ત્યારે ધડાકો થઈને જોવા ગયા તો દાદરા પર બધું પડેલું, ત્યાંથી નીકળે એવી પરિસ્થિતિ નહીં. ને પવન ચાલુ હતો, ભયંકર ફૂંકાતો હતો. ક્યારે બીજો કરો પડે કંઈ નક્કી નહોતું. એટલે એને મનમાં વિચાર આવ્યો કે આ બધા ઘરના મેમ્બરો છે, એને પાછલી બારીએથી આ ધોતિયાની ગાંઠ વાળી એક એક કરીને બધા નીચે ઉતારી દો. હવે સાંભળજો, નિષ્ઠા કોને કહેવાય, ભગવાનનું આશરો કોને કહેવાય, ભગવાનના બળે જીવા કોને કહેવાય, એનું આ દર્શન છે. પહેલાં તો વિચાર આવ્યો કે વારાફરતી બધાને ધોતિયું બાંધી અને બારીથી નીચે ઉતાર દો, કંઈક અઘટિત થાય. પહેલાં પવન છે, કુદરતી આફત છે, ક્યારે શું થાય કાંઈ નક્કી ના હોય. એટલે આવો વિચાર આવતાની સાથે મનમાં તરત અંતરદૃષ્ટિ થઈ કે હું બીજા બધાના મહિમાની વાતો કરું છું, નિષ્ઠાની વાતો કરું છું, ભગવાનના બળે જીવવાની વાતો કરું છું. એ કોઈ બી પ્રસંગ બને તો પહેલાં ભગવાનનું બળ લેવાનું, પછી બુદ્ધિનો વિચાર કરવાનો. આ વાત એને અંતરદૃષ્ટિ કરી. પ્રસંગ બહુ સરસ છે, ઘરે લઈને જવા જેવો છે. એટલે કહું છું, એટલે એને આ વિચાર આવ્યો કે ચાલો બધાને વાતો કરું છું ને હું બધાને ધોતી બાંધી નીચે ઉતારીને વાત કરું છું. તો તરત જ એ વિચાર બંધ કરી ઘરમાં નાનું ટાંકું હતું ઠાકોરજીનું, ગોખલા જેવું, એમાં ઠાકોરજી પધરાયેલા. દીવો કરીને ત્યાં બેસી ગયા, બધું પડતું મૂકીને ભજન કર્યું. શું કર્યું? ભગવાનનો આશરો, ભગવાનનું બળ કોને કહેવાય, આ પ્રસંગનું દર્શન છે. તરત બેસી ગયા, બધા પ્લાનિંગ પડતા મૂકી. માંડ 3-4 મિનિટ ભજન કર્યું છે. કેટલું? પવન બાન ના થયો, પવન ચાલુ હતો, પવને દિશા બદલી કાઢી. પવને દિશા બદલી કાઢી. એના ઘર સિવાય ઘર આગળ પવન પસાર, બાકી આજુબાજુ બધીથી પવન સપાટા મારતો પાસ થાય. આજુબાજુના બધા ઘરના છાપરા ઉડી ગયા. ભગતજીનું છાપરું એવું ને એવું રહ્યું. એ છે નિષ્ઠાનું બળ. આપણે બધા એવી નિષ્ઠાથી જીવવું છે. ભગતજી આત્મીય હતા, એના જીવનમાં આત્મીયતા હતી. સ્વામીજીનું જે મિશન છે એ લઈને જીવતા હતા. એને સમાગમે કરીને એવા આત્મિક પરિવારો ઓળખવાની ધરતી પર તૈયાર થયા. માર્કેટમાં ભગતજીની સાથે
રણછોડજી પણ પોતાનું ઓટો રાખીને શાકભાજી વેચતા હતા. આપણે આત્મીય સમાજને જે બોલીએ છીએ, આત્મીય સમાજ એટલે શું? પ્રસંગથી આપણને ખ્યાલ આવશે. એટલે એક બાજુ ભગતજી ઓટા પર બેસે, બીજી બાજુ રણછોડજી ઓટા પર બેસે, બંને પોતપોતાનો ધંધો ચલાવે. એક દિવસ રણછોડજીને વિચાર આવ્યો કે ભગતજી રોજ શાકભાજીના ધંધા માટે અહીં આવે છે, એને લઈને સત્સંગમાં સક્રિય થઈને દોડી શકતા નથી. શું વિચાર કર્યો? રણછોડજીએ વિચાર કર્યો કે ભગતજી અહીં રોજ માર્કેટમાં આવે છે, એને લઈને એ સત્સંગમાં દોડી શકતા નથી. એક દિવસ એને ભગતજીને પ્રાર્થના કરી કે ભગત, કે આપણા બંનેનો ધંધો બે ભેગો કરી એક કરી દઈએ. આપણે વિચાર કર કે બે ઓટા પર બે જણા શાકભાજી વેચતા હોય, એમાં ધંધો ડબલ ચાલે કે એક જ વ્યક્તિ વેચે એમાં ડબલ ચાલે? લૌકિક દૃષ્ટિએ આપણે વિચાર કરીએ તો બે જણા હોય તો ડબલ સેલ થાય છે, તો પ્રશ્ન નથી. પણ રણછોડજીએ શું કર્યું? ભગતજીને કહ્યું કે આપણે બેનો ધંધો એક કરી દઈએ અને ધંધા હું બેસીશ, તમારે સત્સંગના વિકાસ માટેની પ્રવૃત્તિ તમારે ચાલુ રાખવાની, તમારે ધંધા પર નહીં આવો. જે કંઈક કમાણી થશે એમાંથી 50% આપણે વેચી લઈશું. એક જ વ્યક્તિ કામ કરે ને એમાં 50% આપી દેવાના થાય તો. પણ જ્યાં સુધી રણછોડજી ધરતી પર રહ્યા ત્યાં સુધી એને પોતાના ધંધામાં જે કંઈક કમાણી કરી એની 50% ભગતજીને ઘેર મોકલી હતા. એ છે આત્મીય સમાજ. એટલે આપણે આત્મીય સમાજની જય બોલીએ છીએ. હરિપ્રસાદ સ્વામીજીએ આવા સરસ આત્મીય સમાજનું જતન કર્યું છે, સર્જન કર્યું છે. એ સમાજની વચ્ચે આપણને રહેવા મળ્યું છે. તો આ પ્રસંગોને આદર્શ રાખી આપણે સ્વામીજી તરફની યાત્રા કરતા રહ્યું છે. સ્વામીજીનું વિશેષ કાર્ય યંગ જનરેશનને ચેનલાઇઝ કરવાનું છે. અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો છે. દરેક વ્યક્તિ એના આકારે જીવે છે. હું તો ઘણી વખત કહું કે અમે એક હાથે માળા કરીએ, અમે સંતો એક હાથે માળા કરે. આજનો દીકરાઓ 2 હાથે માળા કરે. સમજી ગયા? મોબાઈલ ફટફટ બટનો પાડતા અંગૂઠાથી. હવે એના જીવનમાંથી વ્યસન મુકાવવાનું હોય તો કેટલું અઘરું પડે. વ્યસન થઈ ગયું છે. તમાકુનું વ્યસન છૂટતું નથી, દારૂનું વ્યસન છૂટતું નથી. એના કરતાં પણ આ તો ચેપી વ્યસન છે. હમણાં એક તાજુદ પ્રસંગ કહું છું. અમે એવડી રહીએ છીએ. એક માજી રોજ દર્શન કરવા આવે. એક માજી રોજ દર્શન કરવા આવે અને બેસીને દર્શન કરે. એક દિવસે કંઈક બેઠા હશે અને હાથમાં ફોન હશે અને ફોનમાં પોતે ડૂબી ગયેલા હતા. ધ્યાન ના રહ્યું. પછી એણે સેવકને કેવડાવ્યું કે આ મોબાઈલ આજે મારા દર્શન ચૂકાવી ગયું. કે શું કહે? કેટલી ઉંમરના બા? 85 વર્ષના બા. આજે મોબાઈલ મારું દર્શન ચૂકાવી ગયું. આથી નિયમ લો છો કે મારે મોબાઈલ ઘેરે મૂકીને આવવો છે. મારો દર્શનમાં તો ખોટ ના પડે. એટલે મોબાઈલ વસ્તુ એવી છે કે આપણને ક્યારેય ચૂકાવી દે કે નક્કી. અમે ગઈકાલે પૂજા કરતા હતા, પરમ દિવસે
સ્વામીજીના દાખલાથી, સ્વામીજીના સંકલ્પે કેવો સમાજ તૈયાર થયેલો છે એની વાત કરું છું. હું સવારે પૂજા કરતો હતો, પ્રાર્થના હોલમાં પૂજા પાથરી હતી, અને પૂજામાં 3 દીકરાઓ ભજન ગાવા માટે, સાહેબ સમાજોજી વાત છે, ભજન ગાવા માટે આવ્યા. ભજન ઉપાડ્યું પણ મોઢે નહોતું આવડતું, એટલે કંઈક જોવું પડે હતું, હાર્ડ કોપી હતી નહીં. બાજુમાં કોઈક દીકરો હતો, એને પોતાના મોબાઈલમાં એ ભજન કાઢીને આપ્યું. દીકરાને કે આમાં લો, આમાં જોજો ને તો ભજન બોલો. તો દીકરાઓએ કહ્યું કે મોબાઈલ નહીં અડીએ, કે મોબાઈલને નહીં અડીએ. અમને સ્વામીજીએ ના પાડી છે મોબાઈલ નહીં અડવાનો, કે તમે મોબાઈલ પકડી રાખો, અમે એમાં જોઈને ભજન ગઈશું. આજના કળિયુગના છો તાળી પાડવી સહેલી છો, મોબાઈલને મૂકવો અઘરો છે. મોબાઈલનો ઉપયોગ કરવાનો. સોશિયલ મીડિયા, અમે એવું નહીં કહેતા કે ટેકનોલોજીનો ઉપયોગ નહીં કરવાનો, પણ તમારો ટાઈમ બગાડતો હોય તો ત્યાં જાગૃત રહીજો. તમારો ટાઈમ બગાડતો હોય ત્યાં જાગૃત રહીજો. સૌથી વધારે સમય બગાડે છે મોબાઈલ, સોશિયલ મીડિયા. બોમ્બેવાળાએ એક સંવાદ બનાવ્યો હતો, બોમ્બે શિબિર કરી યુવકોની, સરસ સંવાદ બનાવ્યો કે સિર ઉઠા કે જીવો. કયો શબ્દ છે? સિર ઉઠા કે જીવો. આપણે માથું ઊંચું રાખીને ચાલવું છે. મોબાઈલવાળા આમ ઊંધું કરીને ચાલતા હોય, કે કઈ રીતે ચાલે? હાથમાં મોબાઈલ, ચાલતા જતાં કોણ જયારે ઠોકાય ખબર જ ના હોય. એના માટે એ લોકોએ સંવાદ લખ્યો છે, સિર ઉઠા કે ચલો. અત્યારે આખા યુવા સમાજમાં આ વસ્તુનું પરિવર્તન થઈ રહ્યું છે, પ્રવર્તન થઈ રહ્યું છે કે મોબાઈલથી, સોશિયલ મીડિયાથી દૂર. તો આપણે યુવાનો સ્વામીજીના દીકરાઓ તરીકે જીવન જીવવું છે, તો આપણે સોશિયલ મીડિયાનો ઉપયોગ જરૂરિયાત પૂરતો જ કરીએ. ટેકનોલોજી કામની બી છે. અત્યારે આ ટેકનોલોજી છે તો અત્યારે આપણી સભા જે આપણે બેઠા છીએ એટલા નહીં, આથી 3 ગણા બધા ઇન્ટરનેટ ઉપર આ દર્શન કરી રહ્યા છે. ટેકનોલોજી છે તો ઉપયોગ થાય છે, પણ ટેકનોલોજીનો ઉપયોગ પોઝિટિવ કરો. તમારા આત્માની યાત્રા ભગવાન તરફ ચાલે એના માટે કરો, નહીં કે તમારી આત્માની યાત્રા બગડે. એટલે જાગૃત રહેવાનો અવસર છે. સ્વામીજીનો આજે પ્રાગટ્ય મહોત્સવ છે, અને સ્વામીજી આપણા માટે જે આગમન સ્વામીજીએ કર્યું છે એનો હીરક મહોત્સવ આજે આપણે ઉજવી રહ્યા છીએ. ત્યારે આપણે એટલો જ સંકલ્પ કરવો છે કે સ્વામીજી, કે અમારી એક એક સેકન્ડ તારા અર્થે, તારા ભક્તોની સેવાને અર્થે વપરાય, અને અમારું જીવન પોઝિટિવ થાય. ઘરમાં, મંડળમાં, સત્સંગમાં આત્મિક થઈને રહીએ, એ માટે આપણને સૌને ગુરુઓની ખૂબ 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 બળ બુદ્ધિ અને શક્તિ આપે, એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજની.